મહારાજની સત્ય સનાતન સતી ધર્મ. ખૂબ સરસ વાત કરી માવજી મહારાજે. કે સદગુરુના શબ્દમાં કેવી તાકાત છે, પણ એ શબ્દને કોણ પારખી શકે? કે જે સુરતા સદગુરુના શરણે ગઈ હોય અને જેણે લીધા હોય લક્ષ્ય લગા, એટલે સંતો કહે છે કે સુગરા હોય તે શબ્દ વખાણે, નુગરા જીવતે મતામતી તાણે, દાસ સતાર લેજો શબ્દને જાણી, ભાવે ભજન કરો આયુષ્ય જાય છે, હરિજન આવો હરિગુણ ગવાય છે, ભાવે ભજન કરો આ આયુષ્ય જાય છે. આ સુગરાનું જે સુખ છે એનું વર્ણન કઈ રીતે સંતો કે થાય? કારણ કે જેને શબ્દમાં લક્ષ્ય છે કે મારા ગુરુ મહારાજનો શબ્દ શું કહેવા માંગે છે, અને એ લક્ષ્ય બરાબર આવે ત્યારે એને નક્કી થાય. એટલે સંતો પ્રેમથી કહે છે કે હરિજન આવો હરિગુણ ગવાય છે, ભાવે ભજન કરો આયુષ્ય જાય છે. આપણા સંતો પોકાર કરી કરીને કહેશે કે આ 21,600 ને કાળ ખાશે. 24 કલાકના 21,600 શ્વાસા હોય આપણા, એ હરિ ભજાવીને ખાલી જાય છે. એટલે સંત સગા કા ગુરુ સગા, તીજા સગા હે રામ. તુલસી આ જીવને આ ત્રણ ઠામે મળે છે વિશ્રામ. અંત વખતે આપણું કોણ છે? અંત ગતા સો મતા. જો આપણી સુરતા એ લક્ષ્યમાં હશે તો અંતે કામનું છે. એટલે માવજી મહારાજે ખૂબ સરસ વાત કરી. કે એ શબ્દમાં લક્ષ્ય આવે ત્યારે એને બધા બંધનો છૂટી જાય છે. કે જેને મરવા અવતરવાનો સંશય મિટ્યો છે, મનથી મુકાયેલા જાણું, વિદેહપણું આ દેહ દિશવા માત્ર આપમાં આપ સમાણું. આ એક સંશય પડ્યો હતો કે હું જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, પણ એ નીકળી ગયો કે જ્યારે સદગુરુના શબ્દમાં એનું લક્ષ્ય આવ્યું કે આ શબ્દ કહેવા શું માંગે છે, ત્યારે એને નક્કી થાય છે. અને જ્યાં સુધી સદગુરુને આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણને નક્કી નહીં થાય. એના શબ્દની વાત તો બાજુમાંથી રહે. એટલે પહેલું તો એ નક્કી કરવાનું. એટલે અર્જુન મહારાજ કહે છે શબ્દો મારા સહેલા, માઈ જોતા મુશ્કેલા, ચતુર હશે જે ચેલા, જે સદગુરુને સમજેલા. જે સદગુરુને સમજેલા છે એ આ શબ્દને જાણે છે, અને એને સુગરા કહ્યા કે એ શબ્દ છે. શૂન્યમાંથી અક્ષર ભયો અક્ષર છે, શબ્દ શબ્દે ભયો નામ. જે નામ આપણને નક્કી કરાયું છે, નામ કયું? એ જેને કબીર સાહેબે સતનામ કહ્યું એ જ આપણા નિરાજ મહારાજે નિજ નામ કહ્યું. નિજ એટલે પોતે.
તું પોતે જ આ નામનું સ્વરૂપ છો, પણ તને તારી ખબર નથી તું કોણ છે. આ દેહ નહોતો તોય એ નામ હતું, આ દેહ છે તો એ નામ જ છે. દેહ નહીં હોય તો એ જ નામ છે, બીજું કોઈ છે. એટલે શબ્દમાંથી લક્ષ્ય લઈએ ઓ સંતા, બાકી માયાવંતા. આ નામનો મહિમા આપણા ગુરુ મહારાજે આપણને કહ્યો. અને જ્યાં સુધી આપણું ચિત્ત સદગુરુના શરણમાં નહીં હોય તો પછી તો આપણા મનમાં એ ફેરફાર થાય કે અમે ગુરુ નથી બદલ્યા, વ્યક્તિ બદલ્યા છે. તો આ તમે ભલામણા ઉપદેશ લેવા ગયા ત્યારે ક્યાં ગયા હતા? કોઈ વ્યક્તિ હતું ને? અર્જુનને કહે છે, હે પાર્થ, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ભગવાન કોઈ પદાર્થ નથી. પણ જ્યાં સુધી તને જ્ઞાન દ્રષ્ટિ નહીં ખુલે ત્યાં સુધી આ વ્યક્તિ જ દેખાય. પહેલા વ્યક્તિ હતો ને અત્યારે વ્યક્તિ જ દેખાય. તને ગુરુનું દર્શન થાય. એટલે જગતગુરુ શંકરાચાર્યજી કહે છે કે ભલે 4 વેદનો જ્ઞાતા હોય, ભલે ઇન્દ્ર સરીખું રાજ હોય, ભલે ગમે એવી પદવી મેળવી હોય અને ગમે એવી પદવી ધરાવતો હોય, પણ જેનું ચિત્ત સદગુરુના શરણમાં નથી તો તેથી શું થયું? એ ખાલી વાતમાં છે, પોતાની નિષ્ઠામાં નથી. અને જ્યાં સુધી પોતાની નિષ્ઠા નહીં બંધાય ત્યાં સુધી નક્કીપણું નહીં થાય. અને ફળ આપણા નિરાંત મહારાજ કહે છે કે નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. જો સમજો તો સારું, સમજાઈ જાય તો સારું છે. એટલે આ મહિમા સુગરાનો કહ્યો છે કે જેને સદગુરુના શબ્દમાં ખબર પડી કે આ શબ્દ શું કહેવા માંગે છે. સુગરા એ મળે તો રે શાંતિ રે સ્થાપે. સુગરા એનું ગરા પાસળથી કરે વાતું રે, હવે નથી રે રેવાતું. દિલના એ દર્દ ઓલા દર્દી દિલ જાણે. દિલના એ વૈદોને નથી સમજાતું રે, હવે નથી રે રેવાતું. કોને કહું મારા દિલડાની વાતું રે, હવે નથી રે રેવાતું. કોને કહું મારા દિલડાની વાતું રે, હવે નથી રે. સંતોના દિલમાં દર્દ છે.
અને એ દર્દ જેને છે એ દર્દી દિલ હોય જાણે। મીરાબાઈ કહે છે સૂલી પર સેજ हमारी किस विधि सोना होय। मीरा के पीड़ा तब मिटेगी जब वेद સાંભળ્યો હોય। એનો પારખું મળે ત્યારે એના દર્દને જાણે, ત્યાં સુધી જાણી શકે નહીં। એટલે આ મગજમાં લઈને ફરે છે, એના ચિત્તમાં નથી, એનું ચિત્ત જ્ઞાન નથી, આ તો મગજમાં લઈને ગુરુને ફરે છે। બરોબર, જ્ઞાન છે અને એ જ્ઞાન જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે સાર્થક થાય। એટલે કીધું કે મરવા અવતરનો સંશય બેઠો છે મનથી મુકાયેલા જાણો। જે એક સંશય હતો એ ગુરુ મહારાજે એક પળમાં મટાડી દીધો કે હું જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, હું જીવ છું, આ દેહ છું, આ બધા સંશયો એક જ પળમાં કે તું કોણ છે, બધા સંશયો ખતમ થઈ ગયા। અંધારાને ઉલેસવા અનેક ઉપાય કરે પણ ન જાય, પણ રવિ ઉગે ને રજની ટળે, તરત જ જ્યારે સૂર્યનો ઉદય થાય ને એટલે તરત જ અંધારા વ્યા જાય। એમ સદગુરુના જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો એટલે અંધારા હતા, અંધારા એટલે અજ્ઞાન। આપણને આપણી ખબર નહોતી, મોટા મોટું અજ્ઞાન હતું, પણ એક જ સ્થાનમાં ગુરુ મહારાજે અનેક જન્મોનું અંધારું એક પળમાં મટાડી દીધું। કોની તાકાત છે આવી? ક્યું એ મનથી મુકાયેલા જાણો। કારણ કે આ પડ્યું તું આપણા મનમાં, પણ જે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનો વિષય નથી, આનાથી તું પર છે। કારણ કે તું છો તો દેશકાળ વસ્તુ કાંઈ નથી, જ્યાં સત્યનો ભાવ નથી ને મિથ્યાનું અસ્તિત્વ નથી, તારા સિવાય બીજું કાંઈ નથી। ત્યારે વિદેહપણું દેહ દિશવા માતર રહેતા હોય આપણી ભેળા, એટલે આપણે બુદ્ધિથી નિર્ણય લઈ, બુદ્ધિથી માપી કે આપણી જેવા જ છે, ત્યાં દયારામ આપણી જેવા, પણ આપણે એ બુદ્ધિના માપમાં આવે એવું નથી। મન બુદ્ધિ પર એ દેશ છે, એટલે એ આપણને ઓળખાય નહીં। એટલે ભોજા ભગત કે બળી સિંદરી અગ્નિમાં ભળી, આકાર દિશે પણ હરખ નો આવે। કાચીની સિંદરી પાળીને જોઈજો, આમ આકાર એવો લાગે, પકડો તો મારી પાસે રાખ જ આવે, હાથમાં કાંઈ આવે। અમારા લાલજી મહારાજ કહેતા ઘણી વાર કે આ દેખાય ને એ પકડો તો હાથમાં આવે એવો નથી, બરોબર, એ વિદેહી પદ છે। એટલે જેને આ જ્ઞાન ગુરુ મહારાજે આપ્યું ને એને નક્કી થાય કે આ નામ રૂપ ને ગુણ જોતા વિદેહી પદ વરદાણું। વિદેહી પદ સર્વે વ્યાપક એને સંત વિરલા જાણે। આવા સંત વિરલા એને જાણે છે કે વિદેહી પદ વ્યાપક છે, એના વિના કોઈ જગ્યા ખાલી નથી, ક્યાં નથી। એટલે હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિમાં અડે છે હાથ, ખીમો કે અળગ્યા ક્યાં રહીને ગોતવામાં, ક્યાં નથી જગતનો નાથ, કઈ જગ્યાએ નથી। એ ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું કે જો બતાય કઈ જગ્યા ખાલી છે, અને આ દુનિયા ખાલી જગ્યા માથા ભરાવે, એલા ખાલી ક્યાંય નથી। આ ખોપરું ખાલી છે આપણું, બાકી કાંઈ ખાલી નથી। ગીતાની અંદર કીધું હે અર્જુન, 100 ની અણી જેટલી જગ્યા મારા વિનાની ખાલી નથી। એટલે એ વિદેહપણું દેહ દિશવા માતર, આપમાં આપ સમાણું, પોતે જ પોતામાં સમાણું। એટલે સતાર કે આપ મેં આપ સમાવું, मैं किसी के गुण गाऊं, मेरे सिवा नहीं कोई दूजा, मैं किस किस को समझाऊं, आप में आप समाऊं। હવે કોના ગુણ ગાવ, કોને પૂજવા જાવ, કોની આરતી કરું, આપમાં જ આપ સમાવું। પણ એ નક્કીપણું જેને જેને થયું ને એની બલિહારી છે। એટલે કીધું જીવન મુક્ત જેને કહેવાય એવા પુરુષ પરમાણુ, વાણી જુઓ તો વિકારની જેમાં ઉઘડ્યું હીરાનું સાણું, આનંદ અતિ ઘણું, સુગરાનું સુખ શું વખાણું। જીવન મુક્ત કોને કહેવાય? આપણા શાસ્ત્રોમાં જેના પ્રમાણ આપ્યા છે
ગાર્ગી પૂછે છે યાજ્ઞવલ્ક્યજીને કે જીવન મુક્ત પુરુષ કેવા હોય? ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહે છે કે સૂકા લાકડા જેવા. સૂકું લાકડું સળગાવો ને એટલે અગ્નિ પ્રકાશ આપે અને અગ્નિ પણ આપે, બે વાના આપે. અને લીલા લાકડાને આપણને બધાને અનુભવ, આપણને બધાને ખબર છે. સળગાવજો ક્યારે એ ધુવાડો કરે, આંખ્યું બાળે, આપણી તો બાળે, પાડોશીની બાળે. એ લીલું લાકડું. પણ જીવન મુક્ત સૂકા લાકડા જેવા હોય છે. એટલે ગંગા સતી કહે છે પાનબાઈને કે જીવન મુક્તની જ્યારે દશા પ્રગટશે પાનબાઈ, ત્યારે હાણ અને લાભ બેય મટી જાય. આશા ને તૃષ્ણા એકે નહીં જેના ઉરમાં, પરમ ભક્ત એ કહેવાય. અચલ વસન કોઈ દી ચડે નહીં પાનબાઈ. અહોરનિશ ગાળે ભલે વનમાં, સદગુરુ શાનમાં પરિપૂર્ણ સમજાય ને અહમ ભાવ આવે નહીં મનમાં. આ જીવન મુક્ત પુરુષની નિશાની આપે છે સંતો. જેની વાણીમાં વિકાર એટલે દોષ રહિત થઈ જાય, જેને સદગુરુના વચનમાં જેને વિશ્વાસ. જગતની અંદર એ રહે રે નિરાળાને, અરે જેની સુરતા ચકોર સમાન, વિષયનો રે રોગ ને વળગે નહીં ને રે, બને નહીં કોઈ દી બેઈમાન. વચનનો મહિમા કોઈ ઝવેરલા રે જાણે રે, અરે જે હોય જ્ઞાની વૈરાગી ગુલતાન. આ તન રે છૂટે પણ જેનો એ તાર નાવ તૂટે ને, કર્યા જેણે તન મન ધન કુરબાન. જેણે દાવા બધા મૂકી દીધા છો. આપણે તો બનાવીને લઈ આવ્યા ગુરુ મહારાજને, લાવો પાછું લઈને લઈ આવ્યા ફો લઈને, બરોબર. જેણે દાવા મૂકી દીધા તનના મનના અને ધનના, પછી હું રહ્યું? રહ્યું કાંઈ? બોલો તો ખરા. તમે ક્યાં ગયા? કાંઈ ન રહ્યું તો તમે તો રહ્યા જ નહીં. આખે આખા હે આજ કે કાંઈ ન રહ્યું, પણ ગણવા વાળો ગણતરીમાં આવે નહીં, અને લખનારો લખવામાં ન આવે. એ લખનારો કોણ? સાહેલી સદગુરુ મળતા સમજાય. સદગુરુ વિના એ વાત ક્યાંય લખેલી નથી, ક્યાંય વાંચવામાં આવે નહીં, ક્યાંય સાંભળવામાં આવે નહીં. પણ સદગુરુના શરણે જાય તો એ વાત તરત એને નક્કી થઈ જાય. એટલે એ વાણીમાં રહેલા જે દોષો છે કે ખોટું બોલવું, વાચાળતા, કઠોર ભાષણ કરવું, આ બધા દોષોથી એ પર થઈ જાય અને એમાંથી મુક્ત થઈ જાય. એટલે સંતો કે હંસા વાણી જેની અમૃત જેવી પીતા આવે, અમીના ઓડકાર દુર્લભ એવા સંત છે. હંસા લેણા ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય. હંસા દુર્લભ એવા સંત. આવા સંતો મળવા દુર્લભ છે. હે અર્જુન, તું બરોબર જો, કારણ કે મળી જાય ને તો એને ઓળખવા દુર્લભ છે. મળવા તો દુર્લભ, પણ મળ્યા હોય ને તોય ભાન વિનાના ભટકે તોય એને ઓળખી શકતા નથી, અને ફાફા મારે જ્યાં ત્યાં જન્મારો પૂરો. પણ સદગુરુની જો પૂરણ કૃપા હોય ને, કાંઈક આપણા ભાગ્યનો ઉદય હોય ને, તો એ વસ્તુ તરત ઓળખાઈ જાય. અને જેને જેને ઓળખાણા એને માણી લીધા છે, બાકી કાંઈ વૈજ્ઞાન કર્યા નથી. સંતોની આગળ બેહીને માણી લેવાનું હોય, બીજું શું કરવાનું હોય? દુર્યોધન ગયો તો ને અર્જુને ગયો તો. દુર્યોધન પહેલા ગયો પણ માથે ચડીને બેઠો. અર્જુન આવીને શરણમાં બેઠો. કૃષ્ણ ભગવાને જે આંખ ખોલી લે, આવ્યો અર્જુન ક્યારે આવ્યો ભાઈ? દુર્યોધન કીધાણો હું એની પહેલા આવ્યો, મને કેમ ન બોલાય? પણ કે આ કઈ વાહે આગ્યું છે ભાઈ? તે આય ભળા, હું આ માથે ચડીને બેઠો, ઓલો શરણમાં બેઠો છે. તો માગ્યું હું? એક બાજુ ભગવાન કહે છે કે મારી આ બધી સેના
અને એક બાજુ હું એકલો. દુર્યોધન કે મારે તો કે પેલા તું આવ્યો તું માય કઠણાઈ જોય નહીં, મારે બધું શેન જોઈએ. અર્જુન કે મારે તો તમને જોઈ પ્રભુ, બીજું કાંઈ જોતું. સદગુરુને જેને પામવું હોય ને એનું લક્ષ્ય એમાં હોય, બાકી કોઈની જરૂર. એક જ વસ્તુ મળે કે એમાં બધું આવી જાય, કારણ કે દેવી દેવતા પીર પેગંબર ઓલિયા બધું એમાં હમાઈ જાય, કોઈ બાકી નથી રહેતું. બધાની કૃપા ઉતરે જ્યારે સદગુરુની કૃપા થાય ને, જે પ્રતિકૂળ હોય સાનુકૂળ થાય, અનુકૂળ બધું એકદમ ઓલું થઈ જાય, પણ એની કૃપા આપણને મળે તો થાય. કૃપાવંત બનવા માટે આ સંતોનો સમાગમ છે. કાયમ આપણે જાવું, કાયમ જો એનો આપણે અભ્યાસ કરશું તો આપણને લક્ષ્યમાં આવશે, નકર લક્ષ્યમાં આવશે નહીં. ત્યાં સુધી લક્ષ્ય નહીં પકડાય. એટલે લક્ષ્ય લેવાનું છે. આ જીવન મુક્ત પુરુષોની નિશાની આપે છે કે આવા મહાપુરુષો, મુક્ત પુરુષ આપણને જે મળ્યા છે, કે જે કોઈ જાતની સ્વાર્થની વૃત્તિ ક્યારે આપણે જોઈ નથી, જાણી નથી, એવી જેની પરમાર્થની વૃત્તિ, અને એમાં આપણને આ વસ્તુ મળી. આ તો આજે ક્યાંક સારું મળે, સારું ખાવાનું, સારું બેહવાનું, જ્ઞાન દોટ છે, બાકી આપણી ફરજ હું એ ખબર નથી. એક મીઠાનો વેપારી, આ પેલા વાહન નહોતા ને ત્યારે ગધેડા ઉપર એ વેપાર કરે, ગધેડા રાખતા, જૂના જમાનાની વાત. એમાં ગધેડા ઉપર મીઠું ભરીને લાવે, એમાં નદીમાં આથી પસાર થવાનું, વચ્ચે વહેણ આવે, એમાં હાવ પાણી થોડું થોડું સીસરું, એમાં થઈને આંક્યા હતા. એક આવું દાન જ ખોટું ગધેડું હતું, તે પાછળ રહ્યું, અને આમ ખાડો ગોત્યો, ઊંડો ખાડો આવ્યો ને એમાં બેસી ગયું. માલિક આગળ છે ને વાહે બધા એના ગધેડા છે એ બધી લાઈને હાલી જાય છે. આ વાહે જો ઘણી વાર બેઠો પાણીમાં, એટલે મીઠાનો સ્વભાવ, પાણીમાં બેઠો એટલે મીઠું માં જોવો ગયો. ધીરે ધીરે ઊભો થયો, ભાર હળવો થઈ ગયો, એટલે બધું દોડવા, દોડીને ઓલા બધાને હારે થઈ ગયું. જ્યાં ઘરે પહોંચ્યા સાંજે માલિકે બધી તપાસ કરી, બધાય ગધેડા ઉપર મીઠું, આની ઉપર કે કેમ નહીં, વિચાર કર્યો, ભર્યું તું બધાને ઉપર હરખું, આ ગયું ક્યાં? વેપારી કે આવું કેમ થાય, આની માથે કાંઈ વજન નહીં, આ ગયું ક્યાં? એટલે બીજી ખેપમાં તપાસ કરી કે આનું કારણ હું, વચ્ચે કોઈ લઈ લે છે, કોઈ પેલું કરે છે. એના માટે માલિક પાછળ રહ્યો હતા. ગધેડા હતા બધા જાતા હતા લાઈનમાં, બોલ્યાને ખબર ને માલિક વાહ એને કેમ હોય, તે જે લખણ હોય એ જાય. બાર ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, પણ લખણ નો જાય. એના પ્રમાણે એ પાછું ખાડો ગોતીને બેસી ગયું. માલિક જોઈ ગયો, બરોબર આનું કામ આવું છે, પછી જ બેસી ગયો. હવે પાણીમાં બેસી ગયું, બેહવા દીધું. માલિક તો વયો ગયો. આ ભાઈએ વાંહેથી દોડીને પછી આજે થઈ ગયા. ત્રીજી ખેપમાં વેપારીએ નક્કી કર્યું કે હવે આને ભાન કરાવવું છે, ત્યાં સુધી મેળ આવશે. એટલે ત્રીજી ખેપમાં એની માથે મીઠાની જગ્યાએ રેતી ભરી દીધી. આ ગધો ગુણી ઉચકે પણ ન જાણે માલની જાય કે આમાં હું ભર્યું છે. બરોબર, ગધો એટલે આ જીવ દશા, બરોબર, બીજું કોઈ નહીં. જેની જીવ દશા છે ગધેડા જેવી છે. આ ગુણી ઉચકે પણ ખબર નથી આમાં મિશ્રી છે કે મીઠું, એને માલની જાતની ખબર પડતી નથી. ન કરતો ગુરુ મહારાજને શરણે ગયા, પારખ ન કરે કે હવે હું આમાં જોઈશ. એટલે એ પ્રમાણે મેં ભરી દીધી રેતી. આને તો જડી ગયું હતું, એટલે જઈને પાછું બેઠું ખાડામાં. માલિક આગળ હતો, ખબર હતો ભલે બેહે. અને ઘણી વાર બેઠું, ઊભું થયું પણ ઊભું થવાય નહીં, માન કરતા ઊભું થયું. અને ઊભું થયા પછી પગલું ભરે પણ હલાય નહીં. મારું બેટું આવું કેમ થયું? કે દર વખતે વજન ઘટી જાય ને આ વખતે વજન વધી ગયું. ભાઈ ધીરે 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 જાય, પણ એ કે હારે થવાય? ઓલા તો નીકળી ગયા મોજ. સાંજ પડી ગઈ, અંધારો થઈ ગયું. તીકોડે ઘરે આવ્યું ત્યાં તો ચક્કર મહિને આવવા અને મોઢે ખીણ આવી ગયા. એટલે માલિકે સામું જોઈને કીધું કે કાં ભાઈ કેમ થયું? આ તનકી જાણે, મનકી જાણે, ચીટકી જાણે, ચોરી તેરી છુપાવી ન છુપે જિંદગી હાથમે દોરી. આપણને કીધું ગુરુ મહારાજે કે આ ફરજ છે તમારી, ફરજિયાત નથી. તો આપણે લાખ હોય ફરજિયાત થોડું છે, કામ હોય તો ન હોવાય.
પેલા ફરજિયાત તો તમને ખબર છે કે તમે કોકની મજબૂરીમાં તમે સમય આપો ફરજિયાતી, પણ ફરજ તો પોતાની સ્વ ઈચ્છાનું છે કે મારી ફરજ છે. ફરજ એ જ આપણો ધર્મ છે. અને ધર્મ રક્ષોતી રક્ષોતી ધર્મ. હે અર્જુન, તું ધર્મનું રક્ષણ કરતો ધર્મ તારું રક્ષણ કરે, બીજું કોઈ નહીં કરે આ જગતનું. એટલે એના માટે આ વસ્તુ બતાવી છે કે આ બધું કરે, પણ જો ફરજ છૂટી જાય તો કદાચ હમણાં માવજી મહારાજે કીધું એમ ગમે એમ બોલે, ગમે એટલું ગાય તો શું ગા. હે રાગોટ્યા મેં રાત દી ભજન નારાગ રે, ગળામાં બાંધી ઘૂઘરા રે લોલ. રાગોટ્યા મેં હે તોયના ચિતડા ચડ્યા સગડોળ રે, ન સુધર્યા લ્યાનું ગરા રે લોલ. તોયના ચિતડા ચડ્યા સગડોળ રે, ન સુધર્યા લ્યાનું ગરા રે લોલ. હે હાલો હાલો મન મંદિરિયાની માય રે, દર્શન કરવા દેવના રે લોલ. હાલો હાલો મન મંદિરિયાની માય, દર્શન કરવા દેવના રે લોલ. આ બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે, પરમાત્મા રૂપી આજ મારે લોલ. બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે, પરમાત્મા રૂપી આજ મારે લોલ. આ મન મંદિરમાં તપાસ કરવાની, વિચાર કરવાનું આપણા લાલજી મહારાજ કહેતા કે ઉતા ઉતા ક્યારેક વિચાર કરો કે હું કોણ છું. ક્યારેક આપણા મનને પૂછો કે જે ગુરુ મહારાજે આપ્યું છે ને એ સ્વરૂપને અવસ્થા પામેલું છે, જે પોતાના સ્વરૂપને પામી ગયું છે. ક્યારેક વિચાર કરો કે અજ્ઞાન આવરણ ઉડી ગયું ને વાયુ અખંડિત હોવાનું. અજ્ઞાન હતું ને એ આવરણ હતું, અને એ આવરણ હતું આપણને બધાને ખબર છે કે તન મન ધન રૂપી આવરણ આટલું હોય ત્યાં સુધી પરમાત્માનું દર્શન થાય નહીં. આપણે આવરણ હારે લઈને જઈએ જ્યાં જઈએ ને, બરોબર, ગંગામાં નાઈ ગોમતીમાં નાઈ, પણ આવરણ હારે હોય તો પરમાત્મા ક્યાંય દેખાય ને. એટલે મીરાબાઈ કહે છે, દેખ ધરી તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી વન ઉપવનમાં, હારે હરી વસે હરિના જન્મા. ગંગામાં નાવો ભલે ગોમતીમાં નાવો, પ્રભુ નથી પાણી પવનમાં, હરિ વસે હરિના જન્મા. કોઈ એવા હરિજન હોય એને મળી લો, એને પામી જાઓ તો કાર્ય પૂરું થઈ જાય. એટલે કીધું મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. નિરાત સદગુરુ કામધેનું કહીએ આ દાસને જોઈતું જાણું. આ સુગરાનું સુખ શું વખાણું, આનંદ અતિ ઘણું, સુગરાનું સુખ શું વખાણું. આ મરીને જીવે એનો આ દેશ. ચલો હંસા વહાં જાઈએ જહાં આપના નહીં હોય કોઈ, જ્યાં જીવતા ભખે નહીં જનાવરાન મુવે રોવે નહીં કોઈ. આવો આ ગુરુ મહારાજનો દેશ. એટલે મરીને જીવે એનો દેશ એવો જાણવો, આ નામ સમાન નહીં નાણું. નિરાત સદગુરુ કામધેનું કહીએ. કામધેનું છે સદગુરુ, જે ગુરુ મહારાજના મુખની વાણી છે ને કામધેનું છે. પણ એનો મહિમા જે ગુરુમુખી હોય એ જાણે, બરોબર, મનમુખીને ખબર પડે નહીં. પેલા બળદ ખેડૂત ગાડું લઈને જાય, માથે મોટું ભરોટું ભરેલું, વજનથી માંડ માંડ ઢાળ ચડે, એમાં ગધેડા ઓલા કુંભાર નીકળ્યો, પડખે ગધેડું ચડ્યું. ગધેડું આને સલાહ આપે છે કે એ બુદ્ધિ વિનાના બળદિયાઓ એક જ મારો ઉડાડો, આટલો બધો વજન ક્યાંય નાખો હેઠું, આવી સલાહ આપે છે. એટલે ઓલા બળદિયા કહે છે, ભાઈ ધાવણ ધાવ્યા અમે કામધેનુનું, અમારી માં કોણ છે, એના દૂધ અમે પીધા છે. આ નિરાત સદગુરુ કામધેનું જેને કીધું કે ગુરુજીની વાણી એ તો જાણી એને જાણી, જીવનમાં ઉતારી એને હાચી મોજ માણી. જેને ઘૂંટડા જે પી ગયો ને ગુરુમુખની વાણી, એને આ મોજ આવે, બરોબર.
એને જીવનમાં હાચી મોજ માણી. બાકી વાતો કરનારા આ જગતમાં બહુ એક એકથી આમ સળિયાતા હોય પણ એથી કાર જ નથી સરવાનું. કારણ કે આ વસ્તુ છે. માટે સિંદૂર સોપડો શિંગડે ઓલા ડોબા ન પૂંજાય. દૂધ ભલે દોઢું આપે પણ એ કામધેનું ન થાય. કદાચ ગમે એટલું ભાષણ કરે તોય ન મેળ આવે. કારણ કે એ કામધેનું છે. દેવતાઓને સુરઘેનું હતી, ઋષિ મુનિઓને કામધેનું. અને આપણે આ ગાય આવે ને જે ઘેનું આપણે કહીએ જે દેશી ગાય, આ બધાયને આપેલી છે બરોબર. પણ સદગુરુ મહારાજના શરણે જાય એ નિરાજ મહારાજ કે સદગુરુ કામધેનું છે બરોબર. એને જેવું જોઈએ ને એવું થાય, જેવું ઈચ્છે જેવું કલ્પે એવું થાય. આમ કરીને બેઠા ગુરુ મહારાજ 8 પોર અને 66 ઘડી બરોબર. તમે જેવું કલ્પો જેવું વિચારો એવું તથાસ્તુ છે. એટલે વિચારવાનું આપણે શું કરવું. એટલે ગુરુ મહારાજે શાન કરી કે આ સત્તા કોની છે ભાઈ? પોતાની, બીજા કોઈની નહીં. તમે જેવું ઈચ્છો જેવું ધારો એવું. કારણ કે આ કલ્પ વૃક્ષ છે, એ કોઈ ઝાડ નથી. પણ તમારા ચિંતનમાં હું પડ્યું છે ને ત્યાં ઊભું ખડું થાય તરત, એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે આવો મહિમા છે. એટલે સંતો પોકાર કરી કરીને કહે છે કે આ મહિમાને જાણો. અને આ મહિમાને જાણ્યા પછી કોઈ જાતની ચિંતા કે ભ્રમણા રહેતી. એ સુખ કયો નો જાય સતસંગનું રે, સુખ કયો ન જાય સતસંગનું રે. આઠે પર હે આઠે અંગ માયાનંદ થાય. સુખ કયો નો જાય સતસંગનું રે. આઠે અંગ આનંદ થાય. સુખ કયો ન જાય સતસંગનું રે. હે સુખ ઇન્દ્ર ના લોકથી અધિક છે રે. સુખ ઇન્દ્ર ના લોકથી અધિક છે એ તો વૈકુંઠથી વધતું જાય. સુખ કયો નો જાય સતસંગનું રે. એ તો વૈકુંઠથી વધતું જાય. સુખ કયું ન જાય સતસંગનું રે. એ સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું રે. એ સુખ બ્રહ્માના લોકથી ભારે ગણું રે. એ તો વેદ પુરાણે વંચાય. સુખ કયો નો જાય સતસંગનું રે. એ તો વેદ પુરાણે વંચાય. સુખ કયું ન જાય સતસંગનું રે. એ 68 તીર્થ ગુરુજીના શરણે રે. 68 તીર્થ ગુરુજીના શરણે રે. એ સતસંગથી સર્વે ભેળા થાય. સુખ કયો નો જાય સતસંગનું રે. એ સતસંગથી સર્વે ભેળા થાય. સુખ કયું ન જાય સતસંગનું રે. એ મહેતા નરસૈયે માં તો એમ ભણે રે. એ મહેતા નરસૈયમાં તો એમ ભણે રે. એ તો ઓળખાવે અવિનાશ. સુખ કયો નો જાય સતસંગનું રે. એ તો ઓળખાવે અવિનાશ. સુખ કયું ન જાય સતસંગનું રે. એ આઠે અંગ માયાનંદ થાય. સુખ કયો નો જાય સતસંગનું એ રે. આઠે અંગ માયાનંદ થાય. સુખ કયું ન જાય સતસંગનું રે. સદગુરુ